આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 29 સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, વળી ત્યાં એક એવું પણ દુઃખ જોયું કે મરવા પડેલા શરીરવાળા, ભૂખથી પેટમાં બળતા અગ્નિવાળા કોઈ વૈરાગી સાધુને દ્રવ્ય રહિત જાણીને અતિશય કોપાયમાન થઈ ધગધગતી તપ્તમુદ્રાથી અતિશય દાહ ઉપજાવતા ગુગળીઓને જોઈ સ્વામીનું હૃદય વ્યથાથી કંપવા લાગ્યું। છતાંને પણ તપ્તમુદ્રાઓ માટે ફરી રહેલા સચ્ચિદાનંદ સ્વામી મુદ્રા આપનારાઓની સમીપે જઈને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ ભક્તો, અત્યારે મને તપ્તમુદ્રા આપો। હે રાજન, એ સમયે કોઈ વ્યંગહાસ્ય કરી કહેવા લાગ્યા કે આ શ્રેષ્ઠ સાધુ છે, તેને તો તપ્તમુદ્રા આપો। ત્યારે તરત જ બીજો કહેવા લાગ્યો કે આ ધુતારો ક્યાંથી આવ્યો છે? વળી ત્રીજાએ કહ્યું કે હે સ્વામીજી, ધન આપીને મુદ્રાઓ ગ્રહણ કરો। ત્યારે સ્વામી કહેવા લાગ્યા કે અમે ધન અને નારીનો સ્પર્શ કરતા નથી। તે સાંભળીને તપ્ત મુદ્રા આપનારો કહેવા લાગ્યો કે તારી કંથામાં રૂપિયા છે। ત્યારે સ્વામીએ તેને કંથા આપી દીધી। તેથી તેઓ કંથામાં ધન શોધવા લાગ્યા। જ્યારે કંથામાં ધન ન મળ્યું, ત્યારે તેને એક બાજુ ફેંકી દીધી। તે સમયે બાજુમાં બેઠેલો ચારણ બોલ્યો કે આ સાધુએ કૌપીનમાં ધન રાખેલું હોવું જોઈએ, કારણ કે વિતરાગી સાધુઓની કૌપીનમાં કે જટામાં બહુધા ધન સંતાડેલું હોય છે। મેં ગઈકાલે જ કોઈ બાવાની સીવેલી કૌપીનમાંથી ધન બહાર કાઢ્યું હતું। હે રાજન, આ પ્રમાણે બોલીને પછી તેઓ જ્યારે સ્વામીની કૌપીન બહાર ખેંચવા લાગ્યા, ત્યારે સ્વામી કહેવા લાગ્યા કે હે ભક્તજનો, હું તો સ્વામિનારાયણનો સાધુ છું, તેથી મારી કૌપીનમાં ધન ન હોય। એ સમયે સ્વામિનારાયણ એવું નામ સાંભળ્યું, ત્યાં તો અતિશય ક્રોધ કરીને તપ્તમુદ્રા આપનારો ગોગળી વ્યંગમાં કહેવા લાગ્યો કે હે મુનિ, તારા ગુરુ સ્વામિનારાયણ પાસે તો લાખો રૂપિયા છે અને મોટા મોટા યજ્ઞો કરે છે। જો તારે છાપો લેવી જ હોય તો તારા ગુરુ પાસે પાછો જા ને ઘણું બધું ધન લઈ આવ। જો અમારી ઈચ્છા પ્રમાણેનું ધન નહીં લાવ તો તને સ્વામિનારાયણીય હોવાથી તપ્તમુદ્રા તો નહીં જ આપીએ। માટે તું અહીંથી તત્કાળ ચાલ્યો જા। હે રાજન, આ પ્રમાણે તેમણે કહ્યું। તેથી મુનિ શ્રેષ્ઠ સચ્ચિદાનંદ સ્વામી તે સમયે ત્યાંથી અતિ વિશાળ લાંઘણ ચોરે આવીને બેઠા। આજે, કાલે અથવા પરમ દિવસે આ લોકો મને તપ્તમુદ્રા ચોક્કસ આપશે એવું નક્કી કરીને ત્યાં જ સ્થિર આસને બેઠા। હે રાજન, તે લાંઘણ ચોરામાં ઉપવાસના કારણે રંગજનો અતિ દુઃખી થઈ આક્રોશ કરીને રડી રહ્યા હતા। તે જોઈને આ ગામના માણસોની નિર્દયતા ભયંકર હિંસક પ્રાણીઓ કરતાં પણ અધિક છે એમ સ્વામીએ જાણ્યું। અહીં જે પુરુષ ધન આપે તેને જ તપ્તમુદ્રા મળે છે એવું જોઈ રહેલા સ્વામીને એક અદ્ભુત આશ્ચર્ય જોવા મળ્યું। એ અવસરે કોઈ એક ખાખી બાવો ત્યાં આવ્યો। તેણે પોતાના મસ્તક ઉપર અતિશય લાંબી અને ભૂખરી જટા ગૂંથી હતી। લાલ, વિશાળ અને વિકરાળ નેત્રોમાં ભાંગ ચડ્યાનો મદ પણ સ્પષ્ટ દેખાતો હતો। આંજણ જેવા કાળા અને મોટા પર્વત જેવા પ્રૌઢ શરીર ઉપર શ્વેત ભસ્મ ચોળેલી હતી। ઉપડતી પહોળી છાતીવાળા એ ખાખીએ
હાથમાં લોખંડનો ચીપિયો ધારણ કર્યો હતો. અતિશય ઊંચા અને ઘોઘરા અવાજે જય શ્રી દ્વારિકાધીશ, દ્વારિકાધીશ કી જય હો, જય હો એમ બોલતો હતો. મુંજની મેખલા અને કૌપીન ધારણ કરેલી હતી અને લોખંડની સાંકળ કેડે બાંધેલી હતી. વક્ર દૃષ્ટિથી આમ તેમ જોતો હોવાથી નાના બાળકો તેનાથી ડરતા હતા. ઉતાવળી ચાલે ચાલતો અને લાંબી દાઢી વાળો એકાકી તપ્તમુદ્રા આપતા ગોગળી પાસે આવીને નિર્ભયપણે કહેવા લાગ્યા કે અત્યારે જ મને તપ્તમુદ્રા આપો. હે રાજન, આ પ્રમાણે નિર્ભયપણે બોલતા તે ખાખીને અહીંથી દૂર ખસી જા એ પ્રમાણે કહીને ગોગળીઓએ તેનો ખૂબ તિરસ્કાર કર્યો. છતાં એ ખાખી ત્યાંથી ખસ્યો નહીં. પછી તપ્તમુદ્રા સ્વીકારતા મનુષ્યની મધ્યે બેઠેલા અને પોતાનો અનાદર કરતા તે ખાખીને ક્રોધથી રાતાચોળ નેત્રો કરીને બળવાન ગોગળીઓએ પકડ્યો. પણ બાવો બહુ બળવાન હોવાથી એકલા ગોગળીથી પકડી ન શકાયો. તેથી બીજા સાથે મળીને બળાત્કારે તેને પકડીને મુક્કાઓનો માર મારી તત્કાળ ત્યાંથી દૂર ખસેડ્યો. પોતે બળવાન હોવા છતાં સામે અનેક ગોગળીઓનો પરાભવ કરવા માટે તે ખાખી સમર્થ થઈ શક્યો નહીં. તેથી તેઓ પ્રત્યે કહેવા લાગ્યો કે હું મહાત્યાગી છું, તેથી ધનનો સંગ્રહ કરતો નથી. હું તમારી પાસે તપ્તમુદ્રા લેવા માટે આવ્યો છું, તો તમે મને કેમ મારીને બહાર કાઢો છો? ત્યારે તે ગોગળીઓ કહેવા લાગ્યા કે હે ખાખી, ધન દઈને પછી તપ્તમુદ્રા ગ્રહણ કરો. ત્યારે ખાખીએ કહ્યું કે મારી પાસે કાંઈ ધન નથી, પરંતુ કેડે બાંધેલી લાંબી લોખંડની સાંકળ છે. હે રાજન, તે સમયે કોઈ ચારણે ધીરે રહીને તે ખાખીની બાંધેલી જટાને ખેંચી. તેવામાં એક સોનાની મુદ્રા જટામાંથી ખરી પડી. તે જોઈ ઉન્મત્ત ચારણ અને બીજા ગોગળીઓ તે ખાખીની ચારે બાજુએ વળગી પડ્યા ને તેને પૃથ્વી પર પછાડ્યો ને જટાને ચૂંથી નાખી ને ફરી તેમાંથી 4 સોનામહોર ખરી પડી. તે મુદ્રાઓ તે ચારણ અને ગોગળીઓએ લઈ લીધી ને પછી આ ખાખીને છોડી મૂક્યો. તે સમયે મૃતપ્રાય થયેલો તે ખાખી તપ્ત મુદ્રા ગ્રહણ કર્યા વિના જ તે તીર્થવાસી ગોગળીઓને વારંવાર ગાળો દેતો ધીરે ધીરે પોતાના ઉતારે ગયો. પૂર્વે ક્યારેય પણ નહીં જોયેલું આવું અકલ્પનીય દ્રશ્ય જોઈ સચ્ચિદાનંદ સ્વામીને થયું કે અહીં ભગવાનના સાધુઓને પણ છાપ માત્ર ધનથી જ મળે છે એમ માનવા લાગ્યા. તે સમયે ધન લોલુપ કેટલાક ચારણ અને ગોગળીઓ હસતા હસતા સચ્ચિદાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે હે સાધુરામ, જોયું ને, સાધુની પાસે પણ ધન હોય તેમાં કાની સંશય નથી. અમે એ ખાખી પાસેથી ધન કાઢ્યું તે તમે નજરે જોયું. માટે તમારી પાસે હોય તે આપી દો, નહીં તો તમારી દશા પણ એ ખાખી જેવી થશે. તે સમયે સ્વામી કહેવા લાગ્યા કે મારા મસ્તક પર જટા નથી અને જૂની થયેલી આ કંથાને માર્ગમાં કોઈ ચોર પણ લૂંટતા નથી. 12 આંગળની એક કૌપીન માત્ર જ છે. એને લઈને તમે મને છાપ આપતા હો તો સુખેથી લઈ જાઓ. હે રાજન, આ પ્રમાણે સ્વામીએ કહ્યું. ત્યારે તે ચારણો ઉપહાસ કરીને બીજે ચાલ્યા ગયા ને ઉપવાસી મુનિ પણ નિર્ભય બનીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ત્યાં ને ત્યાં જ બેસી રહ્યા. પોતાના ભૂખની પીડાને નહીં ગણતા અને અન્યની પીડા જોવામાં અસમર્થ એવા સચ્ચિદાનંદ સ્વામી 3 દિવસના ઉપવાસ કરીને
ત્યાંથી બેટ દ્વારિકા ગયા. હે રાજન, આ લોકમાં સંતો અન્યનું દુઃખ જોવા માટે ક્યારેય સમર્થ થતા નથી. કારણ કે કરુણાથી ભરેલું તેમનું હૃદય પુરાણોમાં નવનીત સમાન કોમળ કહેલું છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે સચ્ચિદાનંદ સ્વામીએ આરંભડા ગામે તપ મુદ્રા આપનારાનું નિર્દયપણું નિહાળ્યું એ નામે 29મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.